અને હવે આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાને લઈને તો વિભાજન થયું ત્યારથી જ વિરોધ પ્રદર્શન જોવા મળ્યા છે। થરામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। થરા બહુચર માતાના મંદિરે આજે મહત્વની બેઠક મળી, જેમાં રાજકીય આગેવાનો અને થરાના વેપારીઓ હાજર રહ્યા હતા। શિહોરી બાદ આજે થરામાં પણ વેપારીઓએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। કાંકરેજ તાલુકાને વાવ-થરાદમાં સમાવેશ કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે। राज्य सरकार द्वारा केबिनेटनी बेठकमां बनासकांठा विभाजननो निर्णय करायो छे ने वाव थरादने अलग जिल्लो जाहेर करवामां आव्यो छे। वाव थराद जिल्लामां जे प्रकारे 8 तालुकानो समावेश करायो ने तेमां कांकरेज विस्तारनो समावेश कराता कांकरेज विस्ताરના લોકોમાં ભારે રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે। કાંકરેજ વિસ્તારના લોકોની એક માંગ છે કે તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। ગઈકાલે સિહોરી બંધ આપીને જે પ્રકારે સરકાર વિરોધી જે આંદોલન છે તે કરવામાં આવ્યું હતું, સરકાર વિરોધી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। ગઈકાલે સિહોરી બાદ આજે કાંકરેજનું થરા જે મુખ્ય મથક ગણાય છે ને સાથ મળતો પણ જોવા મળી રહ્યો છે। આપણી સાથે કેટલાક વેપારીઓ છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો, આજે દુકાનો બંધ છે, શું કારણ છે આની પાછળ? અમારા તાલુકાને થરાદ વાવમાં ભેળવાની જે વાત છે એના વિરોધમાં અમે કોઈ રાજકીય પક્ષ કે કોઈ કોંગ્રેસ ભાજપ એ રીતે નહીં, પણ અમે સ્વયંભૂ બંધ રાખેલ છે। દાખલા તરીકે આપણે બે ભાઈઓ હોય એમને અલગ થાય ત્યારે સાત સરખી મિલકતમાં ભાગ, બાપની મિલકતમાં સરખો ભાગ આવે। દાખલા તરીકે 7 તાલુકા આ બાજુ હોય તો 7 તાલુકા આ બાજુ હોય, તો 6 અને 8 નો આ નિર્ણય એ અમને માન્ય નથી। અમારે અલગ નથી થવું, અમારે મા બાપ ભેગું રહેવું છે, સમજી લો। અમારો જિલ્લો અમારે માને મૂકી અને બાપને બીજી નવી માં કરવા જવું નથી, એટલે એના માટે કરીને અમે આ સજ્જડ બંધ રાખેલ છે। અને કાંકરેજ તાલુકાની પ્રજાને થરાદ વાવ એ ઓકવર્ડ લાગે છે, માઇન્ડ સેટ થતું નથી। અને પાલનપુર જવા માટે અમે કાયમી માટે ટેવાયેલા છીએ। વર્ષોથી પાલનપુર થી ત્યાં કામ ના થાય તો ગાંધીનગર જવા માટે સીધો રસ્તો છે, અને એના માટે કરીને અમે આ વિરોધ કરી રહ્યા છીએ। અમને પૂરેપૂરો ભરોસો છે, અમારી સરકાર ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે। અમારી માંગ સ્વીકારશે, કેમ નહીં સ્વીકારે? કારણ કે અમે એમને હમણાં જ લોકસભામાં પણ ભાજપને અહીંયાથી અમે જીતાડીને મૂક્યા છે। માહોલ તો બહુ સારો છે। અત્યારે બધા વેપારી બધા મળ્યા છે, અને અમારે જે કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં છે એ જ બરાબર છે। કાંઈ તો પાટણ આપો કાં તો બનાસકાંઠા બરાબર, વાવ થરાદમાં જવા માંગતા નહીં। અમારે ઘણું દૂર પડી જાય, અમારે કોઈ એનો અનુભવ નથી, અને અમારે પાલનપુર બધું કામકાજ થાય છે, અને અમારે બધું ત્યાં જવું સારું લાગે અમને। માંગ નહીં સ્વીકારે તો આગામી કેવા કાર્યક્રમ? આગામી આંદોલન થશે, સરકાર વિરુદ્ધ આંદોલન થશે, અને મારી સરકારને સ્વીકારવી પડશે। કોઈ પણ સંજોગોમાં જવા માંગતા જ નથી। ધોળજોશી સંદેશ ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા।